आम आदमी पार्टी के वडोदरा शहर के प्रेसिडेंट अशोक ओझा और उनके बेटे के खिलाफ एक महिला ने रेप की शिकायत दर्ज कराई है। आप नेता ने उसे शराब पिलाकर रेप किया, अश्लील वीडियो बनाया और वीडियो वायरल करने की धमकी भी दी। ऐसे आरोप पीड़ित महिला ने लगाए हैं। महिला द्वारा की गई पुलिस शिकायत में मारपीट और ब्लैकमेल करने के गंभीर आरोप लगाए गए हैं। महिला ने अशोक ओझा की पत्नी और बेटी के खिलाफ भी शिकायत दर्ज कराई है। इसके आधार पर पुलिस ने आम आदमी पार्टी के वडोदरा शहर के प्रेसिडेंट अशोक ओझा को गिरफ्तार कर लिया है, जबकि उनकी पत्नी, बेटे और बेटी की तलाश शुरू कर दी गई है। गौरतलब है कि पीड़ित महिला आम आदमी पार्टी में पदाधिकारी हैं। इस मामले ई डिवीज़न के एसीपी जी.डी. पलसाना ने पत्रकार परिषद में जानकारी दी। गई काले कपूराई पोस्टे में एपाट गुना रजिस्टर नंबर 289/2026 नो बलात्कार माटेનું दुष्प्रेरण, धमकी, मददगारी जेवी BNS एक्टनी विविध कलमों हेठळ आरोपी अशोकभाई चंद्रकांतभाई ओझा तथा तेना पत्नी, पुत्र અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામના ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે। આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ છે। આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે છે। હા, એટલે એ પણ છે 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં। ભોગ બનનાર પરિણીત છે ના, એ હજુ તપાસ ચાલુ છે। ના, એવું કોઈ રિલેશનશીપનું જે દસ્તાવેજી પુરાવો છે હોય એવું આપણી પાસે નથી। મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કરેલ છે। અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની। આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બને।